टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં 4 દિવસમાં 2 સગીરાઓએ જીવન ટૂંકાવ્યું, જેમાં એક મુસ્લિમ અને એક હિન્દુ છે. બંને દીકરીઓ હજુ તો પુખ્ત વયની નહોતી થઈ, સપનામાં જોયેલી જિંદગી જીવવાની બાકી હતી, પરંતુ તે પહેલાં જ તેમના ઉપર એવો અત્યાચાર ગુજારવામાં આવ્યો કે તેમને ના છૂટકે મોતને વહાલું કરવું પડ્યું. આ બંને કહાણીની હકીકત જાણશો તો તમે હેરાન રહી જશો. 4 દિવસમાં 2 દીકરીઓએ મોતને વહાલું કરી દીધું, જેમાં ઘણી વાતો સામાન્ય ધરાવે છે. એક તો બંને સગીરા હતી, બીજું બંને મુસ્લિમ યુવક સાથે સંબંધ ધરાવતી હતી, અને ત્રીજું મુસ્લિમ યુવકોના ટોર્ચરથી જ બંને જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ છે. પહેલાં વાત કરીએ હિન્દુ સગીરા વિશે. શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાએ મુસ્લિમ યુવકના ત્રાસથી જીવન ટૂંકાવી દીધું હોવાનો આક્ષેપ છે. પરિવારજનોના આક્ષેપ મુજબ 21 વર્ષનો નસીમ સગીરા સાથે પ્રેમ સંબંધ રાખવા અને તેની સાથે વાતચીત કરવા માટે સતત દબાણ કરતો. તે સગીરાના ઘરની આસપાસ અવારનવાર આંટા ફેરા મારતો અને તેનો પીછો કરતો હતો. અગાઉ પણ નસીમ સગીરાને મોટરસાયકલ પર બેસાડીને લઈ ગયો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ કરાતા પોક્સોનો ગુનો નોંધાયો હતો. તેમ છતાં નસીમ સુધર્યો નહીં. તેનો ત્રાસ એટલો વધી ગયો હતો કે હિન્દુ પરિવારે ઘર બદલવાની ફરજ પડી. તેમ છતાં નરાધમ નસીમ સુધરવાનું નામ લેતો ન હતો. તેણે સગીરાના નવા ઘરે પણ આંટા ફેરા શરૂ કર્યા, જેનાથી સગીરા એટલી કંટાળી ગઈ કે તેણે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું. પરિવારજનોની આંખોમાંથી આંસુ સુકાતા નથી. વહાલસોઈ દીકરીએ જ્યારે મુસ્લિમ યુવકના ત્રાસથી મોતને વહાલું કરી દેતા પરિવારમાં ભારે આક્રંદ છે. ઘટનાને લઈ પરિવારને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નસીમની ધરપકડ કરી. નસીમ ગેરેજમાં છૂટક મજૂરીનું કામ કરે છે. અગાઉ સગીરા જ્યાં રહેતી હતી ત્યાં જ તેનું ગેરેજ આવેલું હતું. ત્યારથી તે હિન્દુ સગીરાની પાછળ પડી ગયો હતો. આરોપી છે નસીમ ઉર્ફે લલ્લુ મંસૂર અંસારી. આરોપી દ્વારા જે સગીરા છે એને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું, તથા સગીરા સાથે વાતચીત કરવા માટે આરોપી સગીરાના ઘરની આસપાસ આંટા ફેરા મારતો હતો, જેના ત્રાસથી કંટાળી અને સગીરાએ ગઈકાલે તારીખ 13/8/2026ના રોજ પોતાના ઘરે સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી અને આત્મહત્યા કરેલ છે. જે સંદર્ભે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 108 મુજબ એબેટમેન્ટ ફોર સુસાઇડ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી હાલ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હવે વાત કરીએ મુસ્લિમ યુવતીની. 17 વર્ષની સનોફર બાનુએ 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું. 6 મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા. સગીરા હોવા છતાં નારોલમાં રહેતા તેના પિતાએ પેટલાદમાં રહેતા ફરદીન શેખ સાથે તેના લગ્ન કરાવ્યા. લગ્ન બાદ તે પતિ સાથે જ રહેતી હતી, પરંતુ આ દરમિયાન બંને વચ્ચે રકઝક થઈ, જેથી 3 ઓગસ્ટે ફરદીને સગીરાને ઘરમાંથી કાઢી મૂકી. સનોફર નારોલમાં પિતાના ઘરે રહેતી હતી. તે પિતાના ઘરે સતત દુઃખી રહેતી હતી. 10મી ઓગસ્ટે સનોફર અને તેની માતા જ ઘરે હાજર હતા. આ દરમિયાન પોતાના લગ્નનો આલ્બમ જોઈને તે રડી પડી. તેણે પતિ ફરદીનને ફોન કર્યો અને તેની સાથે રહેવા માટે આજીજી કરી, પરંતુ ફરદીને તેના આંસુ ન દેખાયા. તેણે સનોફર સાથે રહેવાનો ઇનકાર કર્યો, જેથી તે વધારે દુઃખી થઈ અને કોઈ બહાનું કાઢીને ઘરેથી નીકળી ગઈ. તે સીધી જ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી અને વિડીયો બનાવ્યો. આ વિડીયોમાં તેણે પોતાની બહેનને મોકલ્યો. ત્યારબાદ મોતની છલાંગ લગાવી. મોત પહેલાં તેણે વિડીયો બનાવીને શું કહ્યું હતું એ સાંભળો. मैं जो अपनी मर्जी से मैं मर रही हूँ. मुझे मेरी अम्मी ने भी अच्छा रखा, मेरे भाइयों ने भी अच्छा रखा, मेरे पप्पा ने भी मुझे अच्छा रखा, मेरी हर खुशियाँ पूरी करी. यहाँ तक उन्होंने मेरी खुशी में मेरी अपनी पसंद से मुझे शादी पे करवा दी. पर पता नहीं बोले उसने मुझे छोड़ दी, उसने मुझे डिवोर्स दे दिया. पर मैं अब उसके बिना नहीं रह सकती. मैं उसके बिना नहीं रह सकती. आज 7 दिन हो गए. मैंने उससे बहुत माफ़ी मांगी, हर कुछ मैंने किया. मतलब भाई तू मुझे माफ़ कर दे, तू जो बोलेगा मैं वो करने तैयार हो के पैरों में भी मैं गिर जाऊँगी, वो कर लूँगी. पर उसको एक पल मेरे पे दया नहीं आई. उसने
नहीं वही बोला कि नहीं मुझे नहीं अपनानी, तुझे नहीं अपनानी। ऐसा थोड़ी होता है यार, मुझे अपनी ज़िंदगी से तूने बर्बाद कर दी, तूने मुझे अपनी से मुझे मेरे रूह को तो मार ही चुका है और आज मैं अपने शरीर को भी मार रही हूँ। मैं अपनी मर्जी से मार रही हूँ। अम्मी अपना ख्याल रखना। યુવતીના પિતાનો આક્ષેપ છે કે પ્રેમ લગ્ન કરનાર ફરદીન શેખ સનોફનને માનસિક રીતે શારીરિક ત્રાસ આપતો હતો અને તેના ત્રાસના કારણે તેમની દીકરીએ આ પગલું ભર્યું. ઘટનાના પગલે પોલીસે ફરદીન શેખ સામે દુષ્પ્રેરણા અને બીએનએસની કલમ 108 મુજબ ગુનો નોંધ્યો છે. બંને કેસમાં સગીરાઓને ફસાવનાર મુસ્લિમ હતા. હિન્દુ હોય કે મુસ્લિમ, આવા કેટલાક નરાધમ મુસ્લિમ તત્વોને કોઈ જ ફરક પડતો નથી. તેઓ દીકરીઓને લલચાવે છે અને પછી ફસાવે છે. ત્યારબાદ પોતાની જરૂરિયાત સંતોષાઈ જાય એટલે તર છોડી દે. આવા તત્વો સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે પણ ખૂબ જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.